નુકસાન થયેલું છે। કપડાં લગભગ બધા ખરાબ થઈ ગયા છે। નીચેની લાઇનમાં લગભગ 2 થી 2.5 ફૂટ પાણી ભરેલું હતું અંદર। અને બીજું એ કે લગભગ 18 થી 20 લાખનું આશરે નુકસાન જણાય છે, પણ સરકાર તરફથી કોઈ વળતરની હજી કોઈ જાહેરાત થઈ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગઈકાલે પાણી કાઢવા માટે કંઈ નિકાલ હતો નહીં। અમે પોતે ફાઇટર લગાવ્યું હતું, એક જેટ મશીન લગાવ્યું હતું, 2 મશીન દ્વારા અમે પાણીનો નિકાલ કર્યો છે। અને રાત્રે પાણી ઉતરતા સવારે બધાએ દુકાન ખોલી ત્યારે અંદર બધો માલ બગડી ગયેલો છે, કોઈ કામમાં આવે એવો નથી। જો સરકાર અમને વળતર આપે જેમ સુરતમાં આપ્યું છે હર્ષભાઈ સંઘવીએ, એ રીતે જો જાહેરાત કરે અને અમને અમદાવાદ આર્થિક સહાય મળી જાય તો ફરી બેઠા થઈ શકીએ એમ છીએ। નુકસાન તો ગણતરી નથી આવતી, પણ 7-8 લાખનું ખરું। સરકાર સામે શું અપેક્ષા રાખીએ યાર? હવે નાના વેપારીઓ જોડે સરકાર કેમ ઊભી રહે? જોઈએ હવે શું કરે છે। આપે તો સારું કંઈ, બીજું તો કંઈ નહીં, પણ ટેક્સમાં માફી આપે ચાલશે એકાદ વર્ષ। દરેકને ખાસું અલગ અલગ થયું છે। 4 થી 5 ફૂટ પાણી હતા દુકાનમાં। રાતે જે 8 થી 9માં જે વરસાદ આવ્યો ને પરમ દિવસે, એમાં સાંજ સુધી ઓકે હતું, પણ 8 થી 9માં જે થયું એમાં પાણી ભરાઈ ગયા। સરકાર સામે વળતરની અપેક્ષા તો સાહેબ દરેક વેપારીનો હોય જ ને। સુરતમાં સાંભળ્યું છે વેપારીઓને કંઈક વળતર મળવાનું છે, તો અમદાવાદ તો ગુજરાતની બહાર તો છે નહીં। અને ગુરુકુળ મેમનગરની અંદર લગભગ લાખો કરોડોનું નુકસાન થયું હશે। દરેક વેપારી અહીંયા આગળ કરોડોની દુકાન છે, પણ ઘણાના ભાડા 1-1.5 લાખ તો ખાલી ભાડા છે। ભાડાના બી આવક કટારે રહી નહીં હોય એટલું નુકસાન થયું છે, અને એના આંકડા કોઈ અંદાજિત આવી જ ના શકે એવું છે। અપેક્ષા એટલી છે કે કાર્યરત આપણે એમ કહીએ કે ભાઈ નવ ચેતના, નવ જાગૃતિ બધું થઈ રહ્યું છે, પણ એનું પદ્ધતિસરનું કોઈ કામ થઈ નથી રહ્યું। ખરેખર જો પદ્ધતિથી કામ થાય, વ્યવસ્થિત એન્જિનિયરે આ બધી વસ્તુ બનાવી હોત, પહેલેથી એનું ધ્યાન આપીને કાર્ય કર્યું હોય તો આ વસ્તુ કોઈ બનવાની કાર શક્ય હતું નહીં। 22 વર્ષ પહેલાં, હમણાં જ મેં કહ્યું 22 વર્ષ પહેલાં 20 ઇંચ વરસાદે આ પાણી ભર્યા હતા। આ 5 ઇંચના 4 કલાકના વરસાદમાં પાણી ભરાઈ ગયા છે। આખો ગુરુકુળ રોડ હજારો કરોડોના નુકસાનમાં છે। 1 કરોડનું નુકસાન છે અને દરેક વર્ષે થાય છે। ગવર્મેન્ટની રેસ્પોન્સિબિલિટી એટલી છે કે ટેક્સ બિલ માટે આવી જાય છે, ટેક્સ બિલ નહીં ભરીએ તો ફાઇન મારે છે, ધમકીઓ આપે છે ખોટી, એ વસ્તુ છે। બાકી એમને કોઈ જવાબદારી ગવર્મેન્ટની છે જ નહીં। દરેક વર્ષે ભરાય છે। આમ માણસ ભાડુઆત છે બધા, કે બિચારા 1 વર્ષમાં જેટલા કમાતા નહીં એટલા હવે 2 દિવસમાં એમનું પતી જવાનું છે। ને ડબલ એન્જિનની સરકાર છે ને કોઈ જવાબદારી છે નહીં, ને કોઈ આશા નહીં માણસોને કે હવે એમસી કે ધારાસભ્ય કે એમએલએ કે એમપી કોઈ આશા નહીં। આપણી જવાબદારી છે, આપણી વસ્તુ છે ને આપણે સારોકાર કરવાની છે। બાકી એમના ગવર્મેન્ટનો કોઈ રેસ્પોન્સિબિલિટી ઝીરો છે। સરકારથી કોઈ ઝીરો અપેક્ષા છે, કોઈ અપેક્ષા નહીં। સરકારને કોઈ અપેક્ષા હોય તો અમને કહીએ, અમે પૂરી કરી દઈશ, એવી અપેક્ષા છે સરકારથી।